ખેડૂત ભાઈઓ, આપણા કપાસના વાવેતરમાં પૂરતી પોષણ આ જે પ્રક્રિયા છે પોષણ આપવાની વિશેષ પ્રક્રિયા પાયા સિવાયની એ પ્રક્રિયાના દિવસોમાં આપણે દાખલ થઈ ચૂક્યા છીએ લગભગ છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન. હવે પૂરતી પોષણ જે આપણે આપવાનું છે આપણા કપાસના છોડને એ કયા સમયે અને કયા કયા ખાતરો દ્વારા આપણે આપીએ તો આપણા છોડને લાભ થાય અને આપણા ઉત્પાદનમાં વધારો થાય, આ મુદ્દે આપણે આજે ચર્ચા કરીએ છીએ. ત્યારે આ વિડીયોમાં આપ સૌ મિત્રો બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા આગોતરા કપાસના જે વાવેતર છે, જે ખંતીલા અને સાધન સંપન્ન ખેડૂતો છે એમણે જે આગોતરું વાવેતર કર્યું હતું એને અત્યારે લગભગ 2 મહિના થવા આવ્યા છે. મે મહિનાના પાછળના દિવસોમાં એટલે કે 17, 18, 20 તારીખથી એમણે વાવેતરની શરૂઆત કરી દીધી હોય છે. પિયતની સુવિધા હોય એટલે પાય અને કપાસ ઉગાડી દીધા હોય છે. એને અત્યારે જુલાઈ મહિનાની 17 તારીખ કે 18 તારીખમાં આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ દિવસોમાં એ લગભગ 57 થી 60 દિવસના છોડ કપાસના થઈ ચૂક્યા છે. એમણે પોતપોતાની રીતે પૂરતી પોષણની વ્યવસ્થા કરી હશે અને પૂરતી પોષણ આપ્યું પણ હશે. અગર તો કેટલાક ખેડૂતો અનુકૂળતા પ્રમાણે આપવાની રાહમાં હશે. પણ ત્યાર પછીના જે આપણા વાવેતરો છે, જે આગોતરા ઉછેરમાં થોડાક પાછળ રહ્યા હોય કે જૂન મહિનો બેઠા પછી વાવેતર થયું હોય, જૂન મહિનાના છેલ્લા દિવસો દરમિયાન વાવેતર થયું હોય, તો આ બધા કપાસ જે આપણા છે એમાં પણ પૂરતી પોષણ આપવાનો સમય કેટલાકમાં થઈ ગયો છે, કેટલાકમાં થવાની તૈયારી છે. પૂરતી પોષણ આપવાનો અનુકૂળ જે સમય આપણે ગણીએ એ સમય છે કપાસના છોડની ઉંમર 35 દિવસ આસપાસની થાય ત્યાર પછીથી લઈ અને લગભગ 60 દિવસ સુધીના સમયગાળા દરમિયાન એને આપણે પૂરતી પોષણ આપી શકીએ છીએ. હવે પૂરતી પોષણ જે આપણે આપવાનું છે એ કયા કયા ખાતરો મારફત આપણે આપવાનું છે અને કેવી રીતે આપવાનું છે, તો એમાં જે ખાતરો આપણે આપવાના છે એ ખાતરોમાં આપણે શું આપી શકીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસની પૂર્તિ આપણે એમાં આપી શકીએ. તદ ઉપરાંત વિશેષ તત્વોની જે કાંઈ જરૂરિયાત છે, પછી એ સલ્ફર હોય કે પોટેશિયમ હોય તો એની જરૂરિયાત વાળા મિશ્રિત ખાતરો જે કોઈ છે એ પણ આપણે પૂરતી પોષક તરીકે આપી શકીએ છીએ. હવે પૂરતી પોષકમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની જે સંયુક્ત જરૂરિયાત છે અને સમાન રેશિયો છે જેનો નાઇટ્રોજન અને ફોસ્ફરસની એક સરખી ટકાવારી, એ ખાતર છે 20-20-0, જેને આપણે નર્મદા ફોસના નામથી ઓળખીએ છીએ અને આપણા સમગ્ર ગુજરાત ઉપરાંત આખા દેશમાં એની વપરાશ છે. ઝડપથી ફોસ્ફરસની જે ઉપલબ્ધિ કરાવે છે અને એ ઉપલબ્ધિ કરાવવા માટે એની અંદર સમાન ધોરણે જે નાઇટ્રોજનનો જથ્થો જોડાયેલો છે એવું જે ખાતર છે એ છે આપણું 20-20-0 ખાતર. અને 20-20-0 ખાતર જે છે એ આપણે આપણા કપાસના પાકમાં 1 વીઘામાં 10 કિલોથી લઈ અને 20 કિલો સુધી વાવી શકીએ છીએ. સારી પિયતની સુવિધા હોય અને ખૂબ સારા છોડ જેના થઈ ગયા હોય, 50 દિવસ આસપાસનો કપાસનો છોડ થઈ ગયો હોય અને એની અંદર ફાલ અને જીંડવા આવવાની શરૂઆત થઈ ગઈ હોય, એવા પાકમાં ખેડૂત એનાથી થોડો વધારે જથ્થો પણ આપી શકે છે કપાસના પાકને. હવે એને આપવાનો છે કેવી રીતે, તો એને જ્યારે આપણે આપવાનો છે ત્યારે ખાતરની જે જોગવાઈ છે, ખાતરમાં જે તત્વો છે એ તત્વોને ધ્યાનમાં લઈને આપણે જમીનના અંદરના ભાગથી એને આપણે આપવાનો છે. ઉરિયાની માફક આપણે એને ઉપર છંટકાવ કરી અને આપીએ તો એનાથી કોઈ ખાસ વિશેષ લાભ થવાની શક્યતાઓ ઓછી છે. મિત્રો 20-0 જ્યારે આપણે આપવાની વાત કરીએ છીએ ત્યારે બીજું પણ એક ખાતર આપણને ઉપલબ્ધ છે, એ છે 20-20-0-13, જેને APS એવા ટૂંકા નામથી ઓળખવામાં આવે છે, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ. એમાં 20% એમોનિયા નાઇટ્રોજન છે, 20% ફોસ્ફરસ છે અને 13% એની અંદર સલ્ફર મળે છે. સલ્ફર એ ખૂબ અગત્યની જરૂરિયાત છે દરેક પાક માટે અને ખાસ કરીને આપણા કપાસ જેવા કોમ્પ્લિકેટેડ પાક માટે તો વિશેષ જરૂરિયાત છે. અને તેથી જ્યાં શક્ય હોય ત્યાં આપણા ખેડૂત ભાઈઓ 20-20-0-13 નો પ્રયોગ કરે, વાવી અને આ બંને ખાતરો આપણે આપી શકીએ છીએ. જમીનની અંદર 3 થી 4 ઇંચની ઊંડાઈએ આપણા દાંતાનો લીટો પડે એ પ્રમાણે આપણે દંતાળ મારફત વાવી અને એને આપવાનું છે. અને દંતાળનો જે લીટો આપણે ખાતર આપવા માટે પાડવાનો છે એ લીટો આપણા છોડના થડથી ઓછામાં ઓછો 1 ફૂટ અને વધારેમાં વધારે 1.5 ફૂટના અંતરે રહેવો
જોઈએ, કારણ કે એ જે ભૂમિગાળો છે 1 ફૂટથી લઈ અને 1.5 ફૂટ સુધીનો, એ ભૂમિગાળામાં જ અત્યારના આપણા કપાસના છોડના વિકસવા પ્રયાસ કરતા તંતુ મૂળનો ખૂબ મોટો જથ્થો હોય છે, અને એ તંતુ મૂળ આ ખાતરને સારી રીતે ગ્રહણ કરી અને આપણા છોડનું પોષણ પૂર્તિ કરે છે. મિત્રો, તો અત્યારના સમયમાં જે કઈ જરૂરિયાત પોષણ પૂર્તિની માટે છે, એ પોષણ પૂર્તિની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે વાવીને જે ખાતર આપવાનું છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત, ઉપરાંત નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર યુક્ત આ બંને ખાતરો જે આપણે આપવાના છે, એની સામાન્ય સમજૂતી અને એના વિશેની સામાન્ય ચર્ચા આપણે જે અહીંયા કરીએ છીએ, એ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખેડૂતોના હિતમાં છે, અને ખેડૂતોના હિતમાં આપ સૌ તરફથી જેટલો સહયોગ મળશે એટલું આપણા ખેડૂત ભાઈઓનું હિત વધારે જળવાઈ રહેશે. તો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય. જય કિસાન, જય ભારત.